લોકસામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું મકવાણા કૃપા। તમે જોડાઓ અમારી સાથે સમાચારની દુનિયામાં। તો જોઈએ આજના સમાચાર અમદાવાદથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે। અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાનો ઉત્સવ અને કોમી એકતા સાથે જગન્નાથ મંદિરથી આરંભ થયો અને ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળ્યા। સાંજના સમયે રથયાત્રા શાહપુર ખાતે પહોંચી હતી, જેમાં પ્રથમ ગજરાજો, અખાડાઓ અને કરતબ કરતા અખાડાઓ, ભજન મંડળીઓ અને ભગવાનના ત્રણેય રથ પહોંચ્યા હતા। શાહપુર ખાતે હિન્દુ મુસ્લિમ એકતાના અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં મુસ્લિમ ભાઈઓ મગનો અને અન્ય પ્રસાદ લઈને હિન્દુ ભક્તોને આપવા જોવા મળ્યા હતા। એક તરફ દરગાહ ખાતે અજાન તો બીજી તરફ જય જગન્નાથના નાદ સાથે વાતાવરણ કોમી એકતા અને સાથે સાથે દેશભક્તિમાં રંગાયેલું જોવા મળ્યું હતું। આ વખતે ટ્રકના ટેબલોમાં ઓપરેશન સિંદૂરની થીમ ખાસ જોવા મળી હતી, તો જામનગરમાં બની રહેલા વનતારાનો ટ્રક પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો। ઓપરેશન સિંદૂર અને ભારતના રાષ્ટ્રધ્વજ સાથે અલૌકિક નજારો જોવા મળ્યો હતો। અખાડાઓ દ્વારા વિવિધ કરતબો લોકોને રોમાંચિત કરતા હતા। વિવિધ ભજન મંડળીઓ દ્વારા ભક્તોએ પણ અવનવા વસ્ત્રો ધારણ કરી રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા। સંવેદનશીલ વિસ્તાર ગણાતા શાહપુર રંગીલા ચોકી ખાતે ભય નહીં પરંતુ એકતા સાથે હિન્દુ મુસ્લિમનો તહેવાર નજારો જોવા મળ્યો હતો। શાહપુર ખાતે મુસ્લિમ બહેનો દ્વારા જગન્નાથ મંદિરના રથોનું પુષ્પ દ્વારા વર્ષા કરી સ્વાગત કરાયું હતું, તો મુસ્લિમ અગ્રણીઓ દ્વારા મંદિરના મહંતનું સ્વાગત કર્યું હતું અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંચાલન કરતા મુસ્લિમ સ્વયંસેવકો જોવા મળ્યા હતા। અખાડાના તમામ યુવકોની ટી-શર્ટ પર અંગદાન મહાદાનનો સંદેશ પણ જોવા મળ્યો હતો, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષો વાવો અને પ્લાસ્ટિકનો ત્યાગ કરોનો સંદેશ આપવામાં આવ્યો હતો। ખાસ વાત કરીએ તો અમદાવાદ પોલીસની જેને ગર્વભેર સલામ છે। રાજ્યના ડીજીપી અને શહેરના પોલીસ કમિશનરના સંકલનને તમામ પોલીસ એજન્સીઓ ખડેપગે તત્પર ઊભી રહી જોવા મળી હતી અને સમગ્ર રૂટનું સંપૂર્ણ સફળતાપૂર્વક નિયંત્રણ અને સંચાલન કર્યું હતું। આ ઉપરાંત અભિનંદન છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના 2 ઉચ્ચ અધિકારીઓ શરદ સિંઘલ અને અજીત રાયઝન અને તેમની ટીમને, જેમના દ્વારા આખી રથયાત્રા પર સતત બાજ નજર રાખવામાં આવી હતી અને એક પણ દુર્ઘટના કે અનિચ્છનીય બનાવ ન બને તેની પૂર્ણ તકેદારી જોવા મળી હતી। શાહપુરથી કોમી એકતા સાથે નિર્વિઘ્ન અને નિખાલસતા સાથે રથયાત્રા શાંતિપૂર્ણ નિજ મંદિર પહોંચી સંપન્ન થઈ હતી। नाम साजिद खान है। मैं मेरे साथी राजू बाबा चिश्ती और उनके सारे ग्रुप मेंबर लास्ट 20 साल से हम लोग कौमी एकता का प्रतीक के समान यहाँ पर कबूतर उड़ाकर महाराज साहब का स्वागत करके तीनों रथों के अंदर हमारे से जितनी सेवा होती है, कौमी एकता उल्लास का ये पर्व है। 139वीं रथ यात्रा का पर्व पर हम पानी पिलाकर, शरबत बांटकर और महाराज साहब का फूल हार पिनाकर स्वागत करते हैं और इसी तरह हर्षोल्लास से हर बार रथ यात्रा आने के लिए हम लोग राह देखते हैं। बेचैन होकर हम रथ यात्रा के लिए अपने जितना भी हो सकता है बेस्ट परफॉर्मेंस देने की तैयारी करते हैं और हर बार भाईचारे से और इसी तरह से चैन सुकून से रथ यात्रा निकले, ऐसी हमारी प्रार्थना ईश्वर से रहती है। जय रणछोड़ माकड़ चोर के नारे के साथ हमारा ये हर्षोल्लास का पर्व मुजब है। खास करके जो कौमी एकता देखी जाती है, जो इस इलाके के अंदर, जो अहमदाबाद के अंदर खास देखी जाती है, उसके बारे में क्या संदेश लोगों को देना चाहिए? मैं यही संदेश देना चाहता हूँ कि राम रहीम एक ही है और सबका साथ सबका विकास, जैसे मोदी साहब का नारा है, इसी तरह से हमको साथ रहना है, साथ ही चलना है और हमको इसी तरह से आने वाले हर त्योहार हिंदुस्तान के इसी तरह से हर्षोल्लास से खुशियों से मनाने हैं और सबका साथ सबका विकास। अब अगले ही पल मुहर्रम आ रहे हैं तो हमें उसी को भी इसी तरह से निभाना है, साथ चलना है और इसी तरह से भाईचारा और कौमी एकता का प्रतीक बनकर हमें साथ ही रहना है।
Oh,